આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. બાબરા નાગરિક બેંકના વહાલા સભાસદ મિત્રો, આ બધા જાણો છો એમ તારીખ 29/9/24ના રોજ ડિરેક્ટરની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું એ થોડી છણાવટ કરીએ. આપણી જ્ઞાતિનો કોઈ ઉમેદવાર છે તો એને મત આપવો કે નહીં, આપણી અટકનો છે એટલે એને આપવો, આપણો મિત્ર છે એને આપવો. મિત્રો, હું મારી અંગત રીતે વાત કરું તો ના. શું કામ કે એનામાં ડિરેક્ટર બનવા માટે અને ત્યાં જઈ અને કોઈ વહીવટી કુશળતા છે કે નહીં આ પણ આપણે ચેક કરવું પડે. શું કામ બેંકમાં જઈ અને ત્યાં માત્ર આપણો વ્યવહાર નથી સાચવવાનો, આપણી મિત્રતા નથી સાચવવાની. આપણી જ્ઞાતિનો હોય તો તેના ઘરે જમી શકાય, આપણો મિત્ર હોય તો બહાર ફરવા જઈ શકાય, પણ બેંકનો વહીવટ કરવો હોય તો ત્યાં વહીવટી કુશળતા પણ જોઈએ. તો મત આપણે તટસ્થ રીતે આપવો જોઈએ કે જેથી કરીને આવનાર સમયમાં આપણી આ નાગરિક બેંક ખૂબ સદ્ધર બની શકે અને નાનામાં નાના માણસને ઉપયોગી થઈ શકે. કારણ કે આ બેંકમાં આપ જાણો છો એમ કે અગાઉ એની અંદર એટલો મોટો સ્ટાફ હતો કે અલગ વ્યવસ્થા કરવી પડતી હતી, અલગ ચેમ્બરો બનાવવી પડતી. તો આટલી બધી વ્યવસ્થા કરવી પડતી, સાથે સાથે એટલા બધા અરજદારો અંદર આવતા કે ત્યાં હાલવાની જગ્યા ન હતી. અને આજે આ બેંકમાં માત્ર 2 જણાનો સ્ટાફ છે અને કાગડા ઉડતા હોય છે. તમે મારા અગાઉના વિડીયો જોયા હશે. મિત્રો, આજે આ હાલત કેવી રીતે થઈ? એમ માત્ર આંગળી ઊંચી કરવાવાળા ડિરેક્ટરો ત્યાં પહોંચી ગયા એટલા માટે થઈ કે પછી ડિરેક્ટરોએ ઉદાસીનતા સેવી કે અમારે શું કાંઈ નહીં? બેમાંથી કોઈ પણ કારણ હોય પણ એ કારણોમાં નુકસાન તો આપણા સભાસદોને જ થયું છે. તો હવે એવા સભાસદોને આપણે ચૂંટીને મોકલીએ ડિરેક્ટર બનવા માટે કે જે બેંકનો સારામાં સારો વહીવટ કરે અને બાબરાના જે નાના વેપારી છે એને લોન વગેરે આપી અને એને સદ્ધર બનાવે. મેં જાણ્યું કે ઘણા વેપારીઓ મને વાત કરે છે કે અગાઉ અમે આ બેંકમાંથી ખૂબ લોન લીધી છે અને લોન લઈ અને અમે ખૂબ સદ્ધર થયા છીએ. ઘણા બધા વાહનોવાળા, ઘણા બધા કારીગર વર્ગ આ બેંકમાંથી નાની મોટી લોન લઈ અને ખૂબ સદ્ધર થયા છે. આજે અમે મહેનત કરી એટલે થોડુંક તો અત્યારે 50,000 જેવું વ્યક્તિગત ધિરાણ આપવા માટે ચાલુ થયું છે, પણ એ હવે શરૂ થયું છે. તો હજી આ ધિરાણ ન વધારી શકાય એમ? તો પાછા આપણા જ લોકોને આપણે સદ્ધર ન બનાવી શકીએ? આજે આ હાલત કેવી રીતે થઈ? એમ તો સારા ડિરેક્ટરો અંદર જાય, વહીવટી કુશળતાવાળા ડિરેક્ટરો અંદર જાય તો જ આવું થઈ શકે. આજે મને જાણવા મળ્યું છે એમ કે 8 કરોડ જેવી રકમ ધિરાણ આપી શકાય એવી પડી છે. હવે 8 કરોડ જેવી રકમ જો પડી હોય તો માત્ર લાખ રૂપિયા આપીએ તો 800 સભાસદોને આપણે ધિરાણ આપી શકીએ. ડબલ આપીએ તો 400 ને. તો આટલા બધા ધિરાણ લેવાવાળા કદાચ નહીં હોય તો કોઈને 1 લાખ, 2 લાખ, 5 લાખ આપી શકાય. અને બેંક તો જ ચાલે ને એમ કે એને ધિરાણ અપાય. એમ ધિરાણ આપીએ તો જ બેંક ચાલે, એમનામ તો બેંક નથી ચાલવાની. કારણ કે ધિરાણ આપો તો વ્યાજ આવે અને વ્યાજ આવે તો આવક થાય બેંકને અને એનાથી આ બેંક ચાલે. તો આ એક મુદ્દો હતો કે આવું અંદર જેને કામ કરી શકાય એવા ડિરેક્ટરને આપણે ચૂંટવા જોઈએ. નવા સભાસદો ઘણા સમયથી હમણાં લેવાનું ચાલુ કર્યા પણ એમાં 5,000 જેવી ડિપોઝિટ રાખી છે. તો મિત્રો, નાના માણસો ક્યારે સભાસદ બની શકે? એમ તો ડિપોઝિટની રકમ પણ ઘટાડવી જોઈએ. આવા મુદ્દા, આ બાબતો નાની છે પણ નાના માણસોને સ્પર્શતી બાબત છે. તો આવા નવા સભાસદોને આપણે દાખલ કરીએ, નાના વેપારીઓને, નાના કારીગર વર્ગને આપણે ધિરાણ આપીએ અને એને સદ્ધર બનાવીએ. બાબરાની નાગરિક બેંક એટલે બાબરાના નાગરિકો માટેની નાગરિક બેંક હોય તો બાબરા નાગરિકોને ધ્યાન રાખવું જોઈએ. તો આ કોણ કરી શકે? એમ તો એ જે કરી શકે એવા ડિરેક્ટરને આપણે ચૂંટવા જોઈએ. મિત્રો, હું મારી વાત કરું તો મેં પણ આ ડિરેક્ટરની ઉમેદવારી કરી છે. મારું ફોર્મ જે રદ થયેલ હતું એને ઘણો બધો સંઘર્ષ કરી અને મંજૂર કરાવેલ છે. નિયમો મુજબ જ કરાવેલ છે, કોઈ ગેરકાયદેસર નહીં. નિયમોની છણાવટ કરી અને એ રીતે આપણું ફોર્મ મંજૂર થયેલ છે અને મને પતંગનું નિશાન ફાળવવામાં આવેલ છે.
મિત્રો આપ 29 તારીખે મતદાન કરવા જાઓ ત્યારે વિચારજો કે કોને મત આપવો એમ. આજે 2 વર્ષથી હું સંઘર્ષ કરતો હતો ત્યારે આપણે જે તકલગી નિર્ણયો હતા, આ નિયમો હતા, આના પેટા નિયમો કે 11 મત આપવાનો અધિકાર હોય, 11 જગ્યા ખાલી હોય તો 11 મત આપવાનો અધિકાર હોય, તો 11થી 1 મત ઓછો પડે એટલે 10 પડે તો મતપત્ર રદ થતું હતું. તો આવો નિર્ણય હોય કે આજે તમે નગરપાલિકાની ચૂંટણી અહીં જોવો છો બાબરામાં કે 4 ઉમેદવાર ઊભો હોય, એમાં તમે 2ને આપી શકો, 1ને આપી શકો અને નોટાને પણ આપી શકો, કોઈને નથી આપવું એમ. ત્યારે નાગરિક બેંકમાં તમારે ફરજિયાત 11ને આપવો પડતો હતો. તો આજે આપણે આ પેટા નિયમ સુધારી અને તમને ઈચ્છા હોય એટલા મત તમે આપી શકો. એટલે તમને લાગે કે આ ઉમેદવાર અંદર જઈ અને કંઈક કામ કરશે, એને જ મારે મત આપવો છે અને આ નહીં કરી શકે, તો તમે 1ને આપી શકો, 2ને આપી શકો, 5ને આપી શકો, 10ને આપી શકો, મેક્સિમમ 11ને આપી શકો. તો આ એક પેટા નિયમ સુધાર્યો. બીજો એવો એક નિયમ હતો કે કોઈ પણ ડિફોલ્ટર થયેલ માણસ હોય તો એ ક્યારેય ચૂંટણી લડી ન શકે. એ તો ન લડી શકે, પણ એના છોકરા, એના સંતાનો પણ ન લડી શકે. તો આપણે એ પેટા નિયમ પણ સુધાર્યો કે છેલ્લા 3 વર્ષમાં જો ડિફોલ્ટર હોય તો જ એ ચૂંટણી ન લડી શકે. આ રીતે બેંકમાં ગયા પહેલાં જો આવા પેટા નિયમો મેં સુધારાયો હોય તો આપ જાણો છો કે અંદર ગયા પછી હું ઘણું કરી શકું જો આપ મને આ ચૂંટણીમાં વિજય બનાવો તો. કારણ કે હું નિવૃત્ત મામલતદાર નિવૃત્ત નાયબ મામલતદાર તરીકે ઘણી બધી સેવા આપેલી છે. આ સિવાય મામલતદારનો ચાર્જ પણ ઘણા સમય રાખેલ છે. તો વહીવટી કુશળતા તો છે જ મારામાં અને સામાજિક રીતે અત્યારે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું, ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યો છું. તો મને એવું લાગ્યું કે બાબરાના નાગરિકો માટે બાબરાની બેંક જ્યારે આવડી મોટી સદ્ધર બેંક આપણી પાસે હોય અને એનો લાભ જો બાબરાના છેવાડાના માણસ સુધી ન મળતો હોય તો એ નકામું છે. તો શરૂઆત આપણે અહીંથી કરવી જોઈએ. આપણે આખા રાજ્યની જવાબદારી લઈને બેઠા હોઈએ, પણ એના કરતાં બાબરાથી આપણે શરૂઆત કરીએ તો ખૂબ સારું રહે. એટલા માટે જ મેં આમાં ઉમેદવારી નોંધાવી છે. મારું નિશાન પતંગ છે. 29/9/24 રોજ જે ચૂંટણી યોજાવાની છે એમાં આપ જઈ અને 1 મત, બાકી તમે 10 મત ગમે ને આપો, 11 મત આપવાના હોય તો પહેલો મત પતંગને આપજો. જો તમને એવું લાગતું હોય કે પીએલ મારું આ બેંકમાં જઈ અને કંઈક આપણા માટે સારું કરશે તો તમે મને મત આપજો. અને તમને એવું લાગે કે ના આ જ્ઞાતિનો માણસ છે તો એને આગળ આવવા ન દેવો જોઈએ, આમાં જ્ઞાતિ જોતા નહીં મિત્રો. ખાસ હું તો એટલા માટે જ કહું છું કે આમાં વહીવટી કુશળતા જોજો. કારણ કે આ બેંકનું ભવિષ્ય જો સારું બનાવવું હોય, જે પહેલાં જેવી બેંક બનાવી હોય, આજે બાબરાના હૃદયસમા વિસ્તારમાં આનું બિલ્ડિંગ બનેલ છે અને પોતાનું બિલ્ડિંગ છે અને આપણું પોતાની બેંક છે. જો એને આપણે સદ્ધર ન બનાવીએ તો શું કરીએ? આજે HDFC બેંક છે, દેના બેંક છે, બેંક ઓફ બરોડા છે, ICICI બેંક છે, આ બધી બેંકો ભાડાના મકાનમાં બેસે છે અને નફો કરે છે. અને આપણી બેંક, આપણી પોતાની બેંકમાં કાગડા ઉડતા હોય, કોઈ અરજદાર ન જાય, કોઈ ડિપોઝિટરો ન જાય. તો આ બેંકને આપણે સદ્ધર બનાવ્યું હોય તો એ સભાસદોના હાથમાં જ છે. આજે 5 વર્ષે તમારા હાથમાં હથિયાર આવે છે, એનો ગેરઉપયોગ ન થાય કે એનો દુરુપયોગ ન થાય એ ખાસ જોજો. યોગ્ય ઉમેદવાર, મારા કરતાં કોઈ સારો ઉમેદવાર મળતો હોય તો હું તો એમ કહું છું એને મત આપજો. હું એમ નથી કહેતો મને જ આપો એમ, પણ મારા કરતાં તમે તમારે બુદ્ધિની એરડ ઉપર ચડાવી અને વિચારજો કે કોને આમાં આપી શકાય એમ. તો એ રીતે તમને એમ લાગે કે પીએલ મારું કરતાં ફલાણા સારા છે તો એને આપજો. પણ 11 મત આપવાના છે એટલે જો પતંગના નિશાન ઉપર તમે ચોકડી મારશો તો હું ચૂંટાઈને જઈશ અને હું તમને વચન આપું છું કે આ બેંકને 1-2 વર્ષમાં એટલી બધી સદ્ધર બનાવી છે જે પહેલાં હતી એના કરતાં પણ સારી બનાવી શકાય. આજે રિઝર્વ બેંક ઘણું બધું ફંડ આપતી હોય છે ધિરાણ આપવા માટે, કેમ ના આપી શકાય એમ? ક્યાંક વહીવટી આપણી એ ખામીઓ છે અથવા તો ઉદાસીનતા છે. હું એમ નથી કહું કે એ લોકો નબળા છે એવું તો કહેતો જ નથી એમ, પણ ઘણીવાર ઉદાસીનતા રાખવામાં આવે કે એકવાર ડિરેક્ટર બની જાય પછી કાંઈ નહીં એમ, પછી આપણે ક્યાંય ધ્યાન દેવું નહીં, આપણા ધંધામાં જ ધ્યાન દેતા હોય. તો હું એવો માણસ છું કે હું અત્યારે નિવૃત્ત છું, તો હું સંપૂર્ણ ધ્યાન આપી શકીશ અંદર. મારો બીજો કોઈ બિઝનેસ કે કાંઈ છે નહીં એટલે નિવૃત્ત છું અને વહીવટી કુશળતા છે. જો તમે એવું લાગે કે હું અંદર જઈને કાંઈક કરી શકું એમ છું તો 29 તારીખે પતંગનું જે મારું નિશાન છે એના ઉપર તમે ચોકડી મારજો. તમે જો સભાસદ ન હો તો તમારા પિતા હોય, તમારા પુત્ર હોય, તમારા બેન હોય, તમારા માળી હોય, કોઈ પણને લાવી અને 1 મત પહેલાં પતંગને આપ્યા પછી 10 મત કોઈ પણને આપજો. હું કોઈનો વિરોધ નથી કરતો, ગમે ને આપી શકાય, કોઈ પેનલમાં હું જોડાયો નથી. માત્ર પહેલો મત તમારો મને મળી જાય તો આ બેંકને આપણે સદ્ધર બનાવવામાં ખૂબ સરળતા રહેશે. આટલી જ મારી વાત છે
અને જો મને મત નહીં આપો અને હું ચૂંટાઈ નહીં જાઉં તો મને કશો ફેર પડવાનો નથી. મારે તો ઘણા સેવાના ઘણા બધા પ્રવૃત્તિઓ મારી ચાલે છે, હું તો એમાં લાભ આપીશ. પણ જો આ બેંકને સદ્ધર બનાવી હોય, અહીંના નાના માણસોને સદ્ધર બનાવવું હોય, આજે આપણે ઘણા બધાને લાખ 2 લાખ 5 લાખની લોન આપી અને સદ્ધર બનાવી શકીએ. અગાઉ આ બનેલું જ છે. તો આ ખાસ મારે આપની સમક્ષ આ વાત રાખવી હતી. તો તારીખ 29 તારીખે જ્યારે તમે 29/9ના રોજ મતદાન કરવા જાઓ, સવારના 8 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે, ત્યારે મારું નિશાન યાદ રાખજો. પતંગનું નિશાન છે અને તમારા લાગતા વળગતા મિત્રો સર્કલ બધાને કહેજો. મેં જેમ કીધું એમ કે આપણી જ્ઞાતિનો છે એટલે મત દેવો, આપણો મિત્ર છે એટલે મત દેવો એ વ્યાજબી નથી. આપણો સ્નેહી છે એટલે મત દેવો, પણ વહીવટી કુશળતા કેવી છે એ જોઈને મત આપશો તો આ બેંકને આપણે પાછી જે પહેલાં હતી એવી બેંક બનાવી શકશું. કોઈ પણ વિરોધ કરશે આપણે ક્યાંય અટકીશું નહીં, કોઈથી ડરીશું નહીં, પણ આ બેંકને સદ્ધર બનાવીને રહીશું. તો આપ બધાને મારા સભાસદ મિત્રોને મારા ખૂબ ખૂબ નમસ્કાર. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.